ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર ગુજરાતી વિષય 9માના ગુજરાતીનો મિત્રો આપણે 9 પાઠ પૂર્ણ કરી લીધા છે. 10મા પાઠ તરફ આગળ વધીએ છીએ. 10મા પાઠનું શીર્ષક છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો મિત્રો અહીંયા વિનોબા ભાવે એમણે આ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ લખેલું છે. 11/9/1895 તેમનો જન્મ થયો અને 15/11/1982 તેમનું મૃત્યુ થયું. વિનાયક નરહરિ ભાવે વિદ્યા વિનોબા ને નામે રાયગઢ જિલ્લાના ગાગોડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના ગુલામના નામે પ્રસિદ્ધ હતા. વિનોબા ભાવે ઉર્ફે આચાર્ય. ગાંધીજીના અનુયાયી અને ભોદાન ચળવળના તેઓ પ્રણેતા હતા. ભોદાન એટલે કે જમીન આપવી, જે જપ્ત કરેલી જમીન હોય એના હકદારને આપવી. તેઓ મૌલિક ચિંતક અને લેખક પણ હતા. એટલે પોતે ચિંતક અને લેખક હતા. લેખન કરતા એટલે કે લખતા અને ચિંતન પણ કરતા એટલે કે ચર્ચા પણ કરતા. તેમણે ભગવદ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચન એટલે કે ભારતની તમામ ભાષામાં અનુવાદિત. વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્રો, ભોદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ અને ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવેલો છે. સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ આ ત્રણેય અલગ વસ્તુ છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરેલી છે. આખો પાઠ જ્યારે વાંચીશું ત્યારે બધો જ આઈડિયા આવી જશે કે પ્રકૃતિ એટલે શું, વિકૃતિ એટલે શું અને ખરેખર સંસ્કૃતિ એટલે શું. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. તો આવો આપણે પાઠ શરૂ કરવાનો છે. પાના નંબર 68 ઉપર આ પાઠ આપણે સ્ટડી કરવાનો છે. ચાલો. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. આપણે ઘણીવાર કહેતા હોઈએ મિત્રો કે આની પ્રકૃતિ જ આવી છે એટલે એનો સ્વભાવ જ કેવો છે, સહજ સ્વભાવ. જે માણસનો સ્વભાવ બહુ ગરમ હોય બરાબર એ ગરમ જ રહેવાનો છે. જે માણસનો સ્વભાવ જે સાવ ઠંડો હોય એ ઠંડો રહે. ઘણીવાર એમાં પરિવર્તન નથી આવતું એટલે સહજ સ્વભાવ એની પ્રકૃતિ છે. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પણ પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ જ છે. સંસ્કૃતિ એટલે પ્રકૃતિથી ઉપર ઉઠવું, પ્રકૃતિ મધ્યમાં છે ને પ્રકૃતિથી નીચે વિકૃતિ. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની પ્રકૃતિ છે. આપણને જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે જમવાનું, એ આપણી પ્રકૃતિ છે મિત્રો. એટલે ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે. ગમે ત્યારે મન પડે ત્યારે નાસ્તો કરી લેવો, ગમે ત્યારે મન પડે ત્યારે કોઈ પણ વસ્તુ ખાઈ લેવી, એ વિકૃતિ બન્યું છે મિત્રો. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે તો એની સંસ્કૃતિ છે. સમજાણો તમને? પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ એ ભૂખના ઉદાહરણ દ્વારા દર્શાવેલી છે. ભૂખ લાગે અને ખાય પ્રકૃતિ, ભૂખ ના લાગી હોય તોય ખાય એ વિકૃતિ, અને ભૂખ લાગી હોય છતાંય ભગવાનનું નામ સ્મરણ કરે અને ભૂખ્યા રહે એ સંસ્કૃતિ. ઉપવાસ કહેવાય એને.
આમ ઉપવાસ કરવા એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ એટલે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાને મહેનત લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. અને આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ છે. આ બીજું ઉદાહરણ, એક ભૂખ, એક મહેનત. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં કદાપી સંસ્કૃત તો હોઈ શકે જ નહીં. કારણ કે કોકની મહેનત હોય, કોકે મહેનતથી અનાજ ઉગાડેલું હોય, એનો તમે ટેક્સ વસૂલ કરો તો એની મહેનત છે, એનો તમે અમુક ટકા લઈ લે તો એ વિકૃતિ જ છે, ભલે એ ટેક્સ કહેવાય. બરાબર? એની જમીનમાં એ ઉગાડ્યું, એની મહેનત છે, ને આપણે સરકાર જમા કરી લે તો એ વિકૃતિ કહેવાય. પરંતુ આપણા શ્રમથી પેદા કરેલી ચીજ પણ બીજાને આપીને વિના ભોગવવી નહીં, આપીને અને વેચીને ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. સમજાયું? આપણી મહેનતથી ઉગાડેલી વસ્તુ આપણે પ્રેમ ભાવથી બધાઈને દઈએ એ આપણી સંસ્કૃતિ છે. તો ભૂખ અને મહેનત બે ઉદાહરણ લેખકે લીધેલા છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને સંસ્કૃતિ વર્ધન કહે છે. પશુપણામાંથી નીકળીને માણસપણા તરફ જવું એ પ્રકૃતિ સંવર્ધન છે. સંસ્કૃતિ વર્ધન, માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે, અને એ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન તો સારી. તે જેવી છે તેવી જ છે. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે તેની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ તેટલા માત્રથી આપણે તેને સારો પણ ના કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિ ઉપરથી ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. મિત્રો, કાગડો કાળો છે, એનો રંગ, પણ એના કર્મ કાળા નથી. જ્યારે બગલો સફેદ છે અને માછલી ખાય છે, માંસાહાર કરે છે, તો એને આપણે સારો પણ ના કહી શકીએ. દેખાવ ભલે સારા લાગતા હોય, પણ એને આપણે સારો કહી ના શકીએ. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબતમાં સાવધાન રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા બધા આગળ વધ્યા છે, એટલે વિદેશી પ્રજા, અમેરિકા, યુરોપ, એ લોકો બહુ વધારે આગળ વધી ગયા વિજ્ઞાનમાં. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો એક અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવી અને ભૂલીને પણ એ આપણે કરી લેવું ખોટી બાબત છે. એમની વિકૃતિને આપણે અપનાવવાની નથી, તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ના ખપે હોય. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ના કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે, અને પ્રકૃતિને સ્વીકારી પણ તેને હંમેશા શોધન કરતા રહેવું જોઈએ. પ્રકૃતિને હરમે સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે તે આપણી પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ, તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા જ આગળ વધીશું. તો મિત્રો, પેજ નંબર 68 અને 69 એની ઉપર આજે મેં તમને જેટલું સમજાવ્યું એ તમારે પેજ નંબર 68 અને 69 માં એક ફકરો છે, એ તમારે તમારી રફબુકની અંદર વ્યવસ્થિત અક્ષરે, માત્ર રફબુકમાં વ્યવસ્થિત અક્ષરે એકવાર લખી નાખવાનું છે. બરોબર મિત્રો, એકવાર લખી નાખવાનું છે. ચાલો, તો મળશું હવે આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો રહો, સુરક્ષિત રહો.